કેન્દ્ર સરકારે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન ભારતીય કુસ્તી સંઘને ચલાવવા માટે એક એડહોક પેનલ બનાવવાનો નિર્ણય કર્યો છે। રમત મંત્રાલય જ્યાં ભારતીય કુસ્તી સંઘના નવા માળખાને સસ્પેન્ડ રાખશે ત્યાં સુધી એડહોક પેનલ કુસ્તી સંઘને ચલાવવાની જવાબદારી લેશે। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છેલ્લા 11 મહિનાથી વિવાદોમાં ઘેરાયેલું છે। આ વર્ષે જાન્યુઆરીમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિત ઘણી મહિલા કુસ્તીબાજોએ તાત્કાલિક રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો, જે બાદ બજરંગ પુનિયા સહિત ઘણા પુરુષ કુસ્તીબાજોએ પણ તેમનું સમર્થન કર્યું। રમત મંત્રાલયે તપાસની વાત કરી હતી। 3 દિવસ પહેલા ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહના નજીકના ગણાતા એવા સંજય સિંહ નવા પ્રમુખ બન્યા। કુસ્તીબાજોના જોરદાર વિરોધ બાદ કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ એસોસિએશનના નવા સંગઠનને સસ્પેન્ડ કર્યું છે। કેન્દ્રીય રમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા ચૂંટાયેલા સંગઠનને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે। ત્યારે આ વિશે પ્રતિક્રિયા આપતા કુસ્તીબાજ સાક્ષી મલિકે જણાવ્યું કે મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી। મને ખબર નથી કે માત્ર સંજય સિંહને કે સમગ્ર નવા સંગઠનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। અમારી લડાઈ સરકાર સાથે નથી, પરંતુ મહિલા કુસ્તીબાજો માટે છે। મેં મારી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે, પરંતુ ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજો છે તેમને ન્યાય મળવો જોઈએ। તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે રેસલિંગ એસોસિએશનમાં મહિલા પ્રમુખ હોય અને એક સારું ફેડરેશન બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં આ ક્ષેત્રમાં આવનારી છોકરીઓ પોતાને સુરક્ષિત અનુભવે। पहले तो पुख्ता सबूत नहीं है कि ऑन रिटर्न नहीं आया है कि फेडरेशन रद्द हुई है या सिर्फ संजय सिंह को रद्द किया जा रहा है, तो रद्द किया गया है। तो जैसा भी मुझे प्रॉपर तरीके से पता चलेगा मैं आपके साथ ज़रूर बातचीत करूँगी। देखो, वो उनका पॉलिटिकल है, वो उनका एजेंडा है, लेकिन हमारी जो लड़ाई है वो सरकार से ना होगी और ना आगे रहेगी। हमारी लड़ाई सिर्फ एक आदमी से थी। हमारी लड़ाई जो है महिलाओं के लिए थी, फेडरेशन में जो बेटियां हैं, जो नए रेसलर्स हैं, उनके लिए थी। और बस ये लड़ाई हम लड़ रहे हैं अपने तरीके से, जैसे भी है। मैं तो संन्यास का मैंने अनाउंस किया है और बस यही चाहूँगी कि जो आने वाली बेटियां हैं, बच्चे हैं, उनको न्याय। કેન્દ્રીય રમત મંત્રાલય રેસલિંગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી બાદ બ્રિજભૂષણ શરણસિંહે જણાવ્યું કે ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીનો સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર લોકતાંત્રિક રીતે યોજાઈ હતી અને ત્યાર પછી સંગઠનની રચના કરવામાં આવી હતી। હવે ફેડરેશનના સભ્યોએ સરકાર સાથે વાત કરવી છે અથવા કાયદાકીય કાર્યવાહી ઈચ્છે છે તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી। કુસ્તીથી હું સંન્યાસ લઈ ચૂક્યો છું। લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને મારી પાસે ઘણા અન્ય કામો પણ છે। 12 વર્ષ સુધી રેસલિંગ ફેડરેશનનું કામ કર્યું છે। આ તો સમય બતાવશે કે મેં કાર્યકાળ દરમિયાન જે લોકો સાથે ન્યાય કર્યો છે કે નહીં। तांत्रिक तरीके से लोकतांत्रिक तरीके से, प्रजातांत्रिक तरीके से सरकार की ही इच्छा पर, सुप्रीम कोर्ट के आदेश पर चुनाव संपन्न हुआ। पूरी बॉडी बन गई है, पूरे के पूरे मेंबर चुने जा चुके हैं। अब उनको सरकार से बात करना है या उनको कहीं कानूनी सलाह लेना है, तो ये मेरा काम नहीं है। मेरे पास बहुत काम है। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે સંજય સિંહની પસંદગી કરવામાં આવી હતી, જો કે સાક્ષી મલિકની નિવૃત્તિની જાહેરાત બાદ વિવાદ સર્જાયો। કેન્દ્રીય રમત મંત્રાલયે સંજય સિંહ સહિત રેસલિંગ ફેડરેશનના નવા સંગઠનને સસ્પેન્ડ કર્યું છે। આ વિશે પ્રતિક્રિયા આપતા સંજય સિંહે જણાવ્યું કે મને આ વિશે લેખિતમાં કંઈ પણ મળ્યું નથી। અમે આ વિશે કેન્દ્ર સરકાર, પીએમ મોદી અને રમતગમત મંત્રી સાથે વાતચીત કરીશું। યુવા કુસ્તીબાજોનું ભવિષ્ય ખરાબ થતું હોવાથી અમે વહેલી તકે આ સ્પર્ધાનું આયોજન કર્યું છે। જરૂર પડશે તો અમે કાયદાકીય માર્ગ અપનાવવાનું પણ વિચારીશું। કુસ્તીબાજોને 15 દિવસની નોટિસ આપ્યા વિના કુસ્તીની ટુર્નામેન્ટમાં ઉતારવાનું આયોજન કરવા બદલ ભારતીય કુસ્તી સંઘ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે। अभी हम लोग जाकर के सरकार से बात करेंगे, मोदी जी से बात करेंगे, खेल मंत्री से बात करेंगे, क्योंकि बच्चों का भविष्य खराब हो रहा है। एग्जीक्यूटिव कमेटी के कुछ लोग जाएंगे हमारे साथ, जाकर के बात करेंगे। રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખની ચૂંટણીમાં ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના ખાસ મનાતા સંજય સિંહની જીત થઈ અને પછી સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી। જ્યારે બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર ફૂટપાથ પર પોતાનો પદ્મશ્રી પુરસ્કાર મૂકીને પરત ફર્યો હતો।
બજરંગ પુનિયા અને સાક્ષી મલિક એક પછી એક પ્રિયંકા ગાંધીને મળ્યા હતા અને બંને કોંગ્રેસમાં જોડાઈને લોકસભા ચૂંટણી લડે તેવી પણ અટકળો તેજ બની છે. સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ બજરંગ અને સાક્ષી બંનેને લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાંથી ટિકિટ આપી શકે છે. સાક્ષી મલિક અને બજરંગની પ્રિયંકા સાથેની મુલાકાત રાજ્યસભાના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ ગોઠવી હતી. હુડ્ડાએ પ્રિયંકાને ખાતરી આપી છે કે બંનેને ટિકિટ આપશે તો જીતાડી લાવવા પૂરી તાકાત લગાવી દેશે. ભાજપને આ વાતનો અણસાર આવી ગયો હોવાથી ભાજપે બજરંગ અને સાક્ષી કોંગ્રેસના ખોળામાં બેસી ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે અત્યાર સુધીમાં ભાજપનું વોટ શેર 40%થી ઓછું છે. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જો વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના 7થી પક્ષના લોકો દરેક બેઠક પર એકસાથે ચૂંટણી લડશે, એટલે કે તમામ બેઠક પર ભાજપ સામે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર હશે, ત્યારે ભાજપ 50%થી વધુ મત મેળવી શકશે નહીં. 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કુલ મત કોંગ્રેસ પાર્ટીને ભાજપની સરખામણીએ વધુ મળ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ માટે લોકસભાની ચૂંટણીમાં જીત મેળવવી ખૂબ જ પડકારજનક બનશે. पार्टी का जो वोट शेयर था वो 40% या उससे कम रहा है. ऐसे में अगर अपोजिशन यूनाइट हो जाती है, इंडिया ब्लॉक यूनाइटेड चुनाव लड़ता है और हर लोकसभा क्षेत्र के अंदर भारतीय जनता पार्टी वर्सेस इंडिया का कैंडिडेट होता है, तो भारतीय जनता पार्टी के पास और कोई तरीका ही नहीं है. 50% से ज्यादा वोट अगर भारतीय जनता पार्टी नहीं लाएगी तो वो हार जाएगी. अब ये जादू कैसे करेंगे ये देखने वाली बात है, क्योंकि जो 3 राज्यों में भी जो चुनाव हुए उसके अंदर भी अगर मुझे याद है तो अगर टोटल वोट्स देखे जाएं तेलंगाना के और इन राज्यों के, नॉर्थ इंडिया के राज्यों के, तो टोटल वोट्स जो हैं कांग्रेस के बीजेपी से ज्यादा बताए गए हैं. લોકસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ વધુ એક કેસમાં ફસાય તેવા અણસાર છે. દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગે દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં નકલી દવાઓ અપાવતી હોવાનો રિપોર્ટ આપ્યા બાદ તેના પગલે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્ય સચિવ નરેશ કુમારને તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ ભાજપે આ દવાઓ કેજરીવાલના આશીર્વાદથી પૂરી પડાતી હોવાનો આક્ષેપ કરતા લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસના સંકેત આપતા કેજરીવાલ ફરતે ગાડીઓ કસવાના અણસાર છે. લેફ્ટનન્ટ ગવર્નરે આ નકલી દવાઓ દિલ્હીની સરકારી હોસ્પિટલો ઉપરાંત મોહલ્લા ક્લિનિકમાં પણ અપાતી હોવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે દવાઓની ખરીદીમાં થઈ રહેલા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરતા ભ્રષ્ટાચારની આશંકા પણ વ્યક્ત કરી છે. આપનું કહેવું છે કે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવેલ 43માંથી 3 સેમ્પલ ટેસ્ટમાં ફેલ ગયા છે, જ્યારે ખાનગી લેબમાં 5 સેમ્પલ ક્વોલિટીને અનુરૂપ નહોતા. એવા રિપોર્ટ કેજરીવાલને ફસાવવા માટે બનાવાયો છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના પ્રભારીઓની નિમણૂક કરી તેમાં સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપીને આશ્ચર્ય સર્જ્યું છે. કોંગ્રેસ માટે રાજસ્થાન અત્યંત મહત્વનું છે, ત્યારે લોકસભા ચૂંટણી વખતે પાયલટને રાજસ્થાનથી દૂર રાખવાનો નિર્ણય લેવામાં આવતા તેમના સમર્થકોમાં આઘાત છે. તેમનું માનવું છે કે રાજસ્થાન લોકસભાની 25 બેઠકોમાંથી અડધાથી વધારે બેઠક પર પાયલટ પ્રભાવ પાડી શકે છે. લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં કોંગ્રેસને પાયલટ જીતાડી શકે છે, પણ અશોક ગહેલોત સામે હાઈકમાન્ડ ઝૂકી ગયું છે. કોંગ્રેસના નેતા પણ પાયલટ અંગે લેવાયેલા નિર્ણયથી આશ્ચર્યમાં છે. તેમનું માનવું છે કે હાઈકમાન્ડ જ્યોતિરાદિત્ય સિંધિયાના કિસ્સામાં કરેલી ભૂલ દોહરાવી રહ્યું છે અને સિંધિયાને પણ મધ્યપ્રદેશના રાજકારણથી દૂર રાખવા માટે લોકસભાની ચૂંટણી વખતે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવી દેવાય છે. તેના કારણે અકળાયેલા સિંધિયાએ અંતે કોંગ્રેસને રામ રામ કહીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. ઓડિશાના અંગુલમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં સ્થિર સરકાર હોવાને કારણે વિકાસના કાર્યોને વેગ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. બેરોજગારી દરમાં ઘટાડો થયો અને લોકોની આવકની સ્ત્રોતમાં પણ વધારો થયો છે. મહિલાઓના સન્માનમાં પણ વધારો થયો. દેશમાં વધુ વિકાસ માટે ત્રીજી વાર મોદી સરકારની જરૂર છે. જો ભાજપના લોકો બૂથ સ્તરે 50%થી વધુ મત મેળવશે તો ભાજપને સફળતા મળશે. ઓડિશા જેવા રાજ્યમાં ભાજપની લોકપ્રિયતા 80% છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં દેશના લોકો 50%થી વધુ મત મોદી સરકારને આપશે. देश में पिछले 10 साल से एक स्थिर सरकार रहने के कारण देश विकास की नई ऊंचाई तक पहुंच पाई है.
आज बेरोजगारी घटी है, लोगों की आमदनी बढ़ी है, किसानों की आमदनी बढ़ी है, गरीबी रेखा से ऊपर उठ के लोग नीचे संपन्नता की ओर जा रहे हैं, महिलाओं की सम्मान बढ़ी है। मोदी 3.0 के लिए इस बार और एक गुणात्मक विजय हो, 50% से अपने अपने बूथ में 50% से ज्यादा वोट हम सभी का दायित्व है बनाने के लिए। प्रधानमंत्री जी ने उसी का आह्वान किया है। ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની બેઠકને અમિત શાહે માર્ગદર્શન આપતા લોકસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચારની કમાન અમિત શાહના હાથમાં હશે તે સ્પષ્ટ થયું છે। શાહ હાલમાં ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દા પર નથી છતાં ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારોની લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા માટે બોલાવેલી બેઠકમાં હાજર રહ્યા। રાજનાથ સિંહ, નીતિન ગડકરી સહિતના ભાજપના બીજા કોઈ ટોચના નેતાને બદલે માત્ર શાહ જ હાજર રહ્યા તે સૂચક છે। આ બેઠકમાં ભાજપના તમામ પ્રદેશ પ્રમુખો પણ હાજર હતા। તેના પરથી સ્પષ્ટ છે કે પ્રદેશ પ્રમુખોને પણ સંકેત આપી દેવાયો છે કે શાહ સેનાપતિ હશે અને તેમની સૂચનાનું બધાએ પાલન કરવાનું રહેશે। ભાજપની 2 દિવસીય બેઠકમાં પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હોદ્દેદારો અને પ્રદેશ પ્રમુખોને લોકસભાની ચૂંટણીમાં જીતવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપેલું, જ્યારે બીજા દિવસે અમિત શાહે આ જવાબદારી નિભાવી। વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે સત્તાધારી અને વિપક્ષ આમને સામને છે, ત્યારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સમાધાન માટે પહેલ કરી છે। ધનખડે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને ક્રિસમસના દિવસે પોતાના નિવાસસ્થાને તેમને અનુકૂળ હોય એ સમયે આવવા માટે આમંત્રણ આપ્યું છે। ધનખડે સાંસદોના સસ્પેન્શન ઉપરાંત વિપક્ષના જે બીજા મુદ્દાઓ અંગે ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવા માટેની પણ તૈયારી બતાવી છે। ધનખડે ખડગેને લખેલા પત્રમાં ગઈ ગુજરી ભૂલને આગળ વધારવા ન પણ અપીલ કરી છે। સૂત્રોનું કહેવું છે કે ધનખડ મોદી સરકારના આજ્ઞાકીત છે, તે જોતા તેમણે મોદીના કહેવાથી આ પહેલ કરી છે તે દેખીતું છે। વિપક્ષી સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિદેશમાં ભારતની છાપ ખરડાઈ રહી છે। ભાજપ સરકાર વિપક્ષોને દબાવી દેવા માંગે છે એવી ટીકાઓ થઈ રહી છે। આ ટીકાઓ રોકવા માટે હવે સરકાર વિપક્ષો સાથે સમાધાન ઈચ્છે છે। ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને બસપા વચ્ચે જોડાણની વાટાઘાટો પૂરજોરમાં ચાલી રહી હોવાનું કહેવાય છે। કોંગ્રેસે અખિલેશ યાદવને બસપા સાથે કોંગ્રેસ જોડાણ નહીં કરે તેવી ખાતરી આપી છે, પણ અંદરખાને કોંગ્રેસ બસપા સાથે જોડાણની તૈયારીમાં લાગી ગયું છે તેવું સૂત્રોનો દાવો છે। સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસને લાગે છે કે અજય રાયને પ્રદેશ પ્રમુખ બનાવ્યા પછી બ્રાહ્મણ મતદારો કોંગ્રેસ તરફ વળી રહ્યા છે। બ્રાહ્મણ મત બેંકને પોતાની તરફ વાળવા માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને ખસેડીને અવિનાશ પાંડેને યુપીના પ્રભારી બનાવ્યા। કોંગ્રેસ એ પણ માને છે કે કોંગ્રેસ અખિલેશ યાદવની સપા સાથે જોડાણ કરશે તો બ્રાહ્મણ મતદારો દૂર જતા રહેશે, પણ બસપા સામે બ્રાહ્મણોને વાંધો નથી, બલકે બસપાની દલિત અને બ્રાહ્મણ મતદારોની દરેની વ્યૂહરચના ભૂતકાળમાં માયાવતીને ફળેલી છે, તેથી બસપા સાથે જોડાણમાં ફાયદો છે। નેશનલ કોન્ફરન્સના સાંસદ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે કાશ્મીર ભારતનો ભાગ હતો, ભારતનો ભાગ છે અને ભારતનો ભાગ રહેશે। જો આપણે આતંકવાદને સમાપ્ત કરવા માંગીએ છીએ તો તેના પર કામ કરવું પડશે। કાશ્મીરમાં પર્યટકો આવી રહ્યા છે, જો એક પણ ટુરિસ્ટ આતંકવાદીનો નિશાનો બની ગયા તો પર્યટક ઘટી જશે। કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ કે આ માત્ર પોલીસ અને સેનાની મદદથી કાશ્મીરમાં આતંકવાદ સમાપ્ત ન થાય, તેના માટે મૂળ મુદ્દાઓ પર કામ કરવું પડશે, જેથી આતંકવાદ સમાપ્ત થઈ જશે। કેન્દ્ર સરકાર દાવો કરે છે કે કાશ્મીરમાં સ્થિતિ સારી છે, પરંતુ જે ઘટનાઓ બની રહી છે તે કંઈક બીજું દર્શાવે છે। કેન્દ્ર સરકારે આ સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ। इसे आतंकवाद का मुकाबला करने के लिए मरकज की हुकूमत को सोचना चाहिए कि सिर्फ फौज, पुलिस, इससे ये आतंकवाद खत्म नहीं होगा। इसकी बुनियादें जो हैं उनको देखना पड़ेगा और उन बुनियादों को ठीक करने की कोशिश करनी पड़ेगी जिससे कि ये आतंकवाद खत्म हो। मरकज तो कहता है कि बहुत अच्छा हो गया है, हम लोग बिल्कुल ठीक है, हमकी डोरी है यहाँ पे। आप कहते हैं यहाँ पे ये हो रहा है, या तो हमारी नजर और आपकी नजर में फर्क है, उनकी नजर को दिखता नहीं है। જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપ્યો છે। આતંકવાદીઓ કાશ્મીરના બારામુલામાં નિવૃત્ત
એસએસપી મોહમ્મદ શફીને ગોળી મારીને હત્યા કરી છે। કાશ્મીરમાં ચોથા દિવસમાં આ ત્રીજી આતંકી ઘટના છે। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકવાદીઓએ નિવૃત્ત એસએસપી મોહમ્મદ શફી મીરને ગોળી મારીને હત્યા કરી હતી। શફી ગંતમુલા શેરી મસ્જિદમાં સવારની નમાઝ અદા કરી રહ્યા હતા। તે સમયે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યો। હોસ્પિટલમાં લઈ જતી વખતે તેમનું મોત થયું। મોહમ્મદ શફીના ભાઈએ જણાવ્યું કે તેમને 4 ગોળીઓ વાગી હતી। કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ હુમલાની વિગત પોસ્ટ કરીને માહિતી આપી। આ વિસ્તારમાં હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। आजाम के वक्त मैं अजान सुन रहा था, मैं सोया था लेकिन अजान सुन रहा था। उसके बाद जब उसने अशहदु अल्ला इलाहा इल्लल्लाह पढ़ा तो फायर की आवाज हो गई। मैं समझा क्योंकि हमारी माइक खराब थी, मैं समझा शायद क्योंकि मैं ही ठीक करता था, मैं समझा मत माइक खराब हो गई या उसका मत कुछ फट गया, उसी की आवाज आ गई। हमने बस सीरियसली नहीं लिया। उसके बाद मेरी बहू ने खिड़की से, क्योंकि हम नमाज पढ़ने के लिए उठ रहे थे, मेरी बहू ने कहा कि उधर रोने की आवाज आ रही है। बाद में हम गए वहां पर, उधर मेरा भाई, तो मुझे ज़हन में आया कि कुछ हुआ है। मैं फौरन दौड़ के आया तो यहाँ मैंने मेरा भाईजा है मोहम्मद इकबाल मीर, तो मैंने उसको बुलाया। उन्होंने कहा वो शफी अंकल के साथ बारामूला गए। तो तब पता चला बारामूला से हमें मैसेज आ गई कि इनको गोलियां लगी है। ये पता नहीं है भाई कि गोली कहां से आई, कहां से। जब हम मौके वारदात पर पहुंचे तो हमने देखा जो यहाँ पर हमारी माइक लगी अजान के लिए, उसके पीछे एक खिड़की है, कोई खिड़की का शीशा पूरा थोड़ा टूट चुका था और उसके वो छींटे मस्जिद के जाने मस्जिद में गिरे थे सारे। મોહમ્મદ શફી 2012માં નિવૃત્ત થયા હતા। તેઓ નમાઝ અદા કરી રહ્યા હતા। તે વખતે અચાનક તેમના પર ગોળીબાર થયો હતો। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 4 દિવસમાં આ ત્રીજી મોટી આતંકવાદી ઘટના છે। આ પહેલા 21 ડિસેમ્બરે રાજૌરીમાં આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં 5 જવાન શહીદ થયા હતા। कि यहाँ मिलिटेंसी भी उठी तो यहाँ इस गांव में हर एक अपने अपने तरीके से ठीक चला और ऐसा कभी वाक़ा नहीं हुआ, न क्रैकडाउन हुआ, न हमें लोगों को तंग किया गया। हम बहुत मजे से चलते थे यहाँ पर। इस साजिश से हम बहुत परेशान हो गए। उनके लिए क्या कहना चाहो जिन्होंने ये काम किया, जिन्होंने उनको मारा? उनको ऐसा होना चाहिए कि सख्त से सख्त सजा मिलना चाहिए, सख्त से सजा मिलना चाहिए और हक बहक होना चाहिए। Always and every time targeting police officers, whether serving officers who go on leave or retired police officers. This is a retired police officer who was praying in a mosque and fired upon by a terrorist. The intent was to create some sort of a Hindu-Muslim violence. People are very matured. They understand Pakistan's intent and under no circumstances they will fall a prey to this. This notwithstanding, I am very certain that sooner than later the person who carried out the attack would be identified and neutralized. મૃતક એસએસપી મોહમ્મદ શફીની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને હુમલાખોરોને ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે। બ્યુરો રિપોર્ટ GSTV। મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે પીએમ મોદી તેમના વિઝન થકી દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા માંગે છે। તેમનો દાવો કર્યો છે કે વિકસિત ભારતની પરિકલ્પના ભગવાન રામના રામરાજ્ય જેવી હોઈ શકે છે, જ્યાં અંતિમ વ્યક્તિનું પણ એ જ સ્થાન હશે જે રાજાને સ્થાન હોય છે। એટલે કે ત્યાં તમામ લોકો સમાન હશે અને લોકો વચ્ચે અસમાનતા નહીં હોય। દેશમાં આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે અમારી સૌ કોઈની પ્રાર્થના છે। 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજવામાં આવશે। આ તમામ ભારતીય લોકો માટે ભાવુક કરનારી ક્ષણ હશે। और विकसित भारत की परिकल्पना क्या है? विकसित भारत की परिकल्पना ये प्रभु श्री राम के राम राज्य जैसी है, जहां पर अंतिम व्यक्ति को भी वही स्थान होगा जो राजा को स्थान होगा। अंतिम व्यक्ति की बात भी उतनी ही सुनी जाएगी जितने राजा की सुनी जाएगी, और राजा और अंतिम व्यक्ति इनमें कोई भेद नहीं होगा। ऐसा राम राज्य इस देश में कायम करना, यही मैं ऐसा मानता हूँ कि हम सभी की प्राथमिकता है। રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે શનિવારે પુણે
જિલ્લામાં બારામતીમાં નવા ટેકનોલોજી સેન્ટરના નિર્માણ માટે આર્થિક મદદ કરવા બદલ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો આભાર માન્યો અને પ્રશંસા કરી. પવારે કહ્યું છે કે ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટેનું પહેલું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે અને તેનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર 25 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 25 કરોડ રૂપિયાની વ્યવસ્થા કર્યા પછી અમે આ કામમાં ઝંપલાવ્યું છે. સદનસીબે મારા બે પછી અમારા ભાગીદારોને વિનંતી છે કે આ મદદ કરવા માટે તરત જ તેઓને સહયોગ આપે. પ્રથમ સિપોટેક, જે દેશમાં બાંધકામ ક્ષેત્રની સૌથી મહત્વપૂર્ણ કંપની છે, તેઓએ આ પ્રોજેક્ટને રૂપિયા 10 કરોડ રૂપિયાની મદદ કરવાનું નક્કી કર્યું છે. હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ અવસરે ગૌતમ અદાણીનું નામ લેવાનું છે. તેમણે સંસ્થાને રૂપિયા 25 કરોડનો ચેક મોકલ્યો છે. આ બંનેની મદદથી અમે આજે આ સ્થળે બંને પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યા છીએ અને તેનું કામ શરૂ થઈ ગયું છે. હરિદ્વારના કંખલ સ્થિત હરિહર આશ્રમમાં શરૂ થયેલા 3 દિવસીય દિવ્ય આધ્યાત્મિક ઉત્સવના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સંઘના વડા મોહન ભાગવતે સંબોધનમાં જણાવ્યું કે હું કે આપણા વિશ્વના કલ્યાણની ઈચ્છા રાખીએ છીએ. સનાતન જ સૃષ્ટિનું કલ્યાણ છે. તેમણે કહ્યું છે કે જ્ઞાન ભાષણથી નહીં પરંતુ આચરણથી આવે છે. જો એક શબ્દને પણ અમલમાં મૂકવામાં આવે તો દુનિયામાં પરિવર્તન આવી શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે દેશને ચલાવનાર તંત્રના જે લોકો છે તેઓ પ્રજાના શાસિત નહીં પરંતુ પાલકની બુદ્ધિ ઈચ્છાથી શાસન કરે છે. પીએમ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે કહ્યું હતું કે હું પ્રધાન સેવક છું અને આ સાથે જ ન્યાયનું પાલન કરવામાં આવે. देश को चलाने वाले तंत्र के जो लोग हैं वो प्रजा के पालन की बुद्धि रखकर उस तंत्र में रहे, प्रजा को रूल करने की बुद्धि से न रहे. जो हमारे प्रधानमंत्री जी ने कहा पार्लियामेंट में आने के पहले दिन कि मैं प्रधान सेवक हूं, इस वृत्ति से लोग सत्ता में प्रशासन में रहे. स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्याय्येन मार्गेण, और न्याय के मार्ग से हमारी प्रार्थनाओं में संपूर्ण सुख का विचार है और वो कल्याण की हमारी कल्पना यानी भौतिक आध्यात्मिक सुख, उसके लिए प्रयास दोनों तरफ करना है. अविद्यया मृत्युम तीर्त्वा विद्यया मृतमश्नुते. શિરોમણી અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલના નેતૃત્વમાં પ્રતિનિધિ મંડળે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે મુલાકાત કરી હતી. શિરોમણી અકાલી દળના જનસંપર્ક અધિકારીએ મીટિંગની તસવીરો શેર કરી. ધામી સાથે બેઠક બાદ શિરોમણી અકાલી દળના સુખબીરસિંહ બાદલે જણાવ્યું કે ઉત્તરાખંડમાં રહેતા શીખ સમુદાયના લોકોને લગતા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આમાંથી એક મુદ્દો ગુરુદ્વારા જ્ઞાન ગોદરીમાં જમીન સંબંધિત છે. પ્રદેશના મુખ્યમંત્રીએ અમને ખાતરી આપી છે કે તેઓ સ્થળની પસંદગી માટે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિના પ્રતિનિધિ મંડળને આમંત્રિત કરશે. બીજો મુદ્દો ખેડૂતો સાથે સંબંધિત છે, જેમને જમીન ઉત્તરાખંડને અલગ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યા પછી વિભાજિત થઈ ગઈ છે. સીએમ ધામીએ ખાતરી આપી હતી કે તેઓ ટૂંક જ સમયમાં મુદ્દાઓના ઉકેલ માટે એક સમિતિની રચના કરશે. एक सबसे इम्पोर्टेंट इशू है जो सिख धर्म का है, वो गुरुद्वारा ज्ञान गोदरी साहब, जिसकी लैंड की आइडेंटिफिकेशन और उन्होंने गुरु घर बनाने की, जहां गुरु नानक साहब आए थे, ये काफी देर से ये इशू चल रहा है. वो इशू लेकर आज हम उत्तराखंड के मुख्यमंत्री साहब से मिले. उन्होंने बड़े विस्तार से ये बात सुनी और अश्योर किया कि हम जल्दी ही एसजीपीसी की एक डेलीगेशन को यहाँ इन्वाइट करेंगे जो वो साइट सिलेक्शन कर लें और हम उसको अलॉट कर सके.